વાત ગીર સોમનાથના તાલાલા તાલુકાની જીવાદોરી સમાન હિરણ 1 ડેમ 100% ભરાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ડેમના દરવાજા ગમે ત્યારે ખોલી શકાય તેવી સ્થિતિ। તાલાલા તાલુકાના 11 ગામો અને મેંદરડા તાલુકાના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। હજુ પણ ઉપરવાસ અને ગીરમાં ધોધમાર વરસાદ અવિરત ચાલુ છે। તો હિરણ 1 ડેમ સંપૂર્ણ ભરાતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેમને સચેત કરવામાં આવ્યા। હિરણ 1 ડેમ જે કમલેશ્વર ડેમના નામથી પણ ઓળખાય છે, જે આજે પૂર્ણ સપાટીએ ઓવરફ્લો થયો છે। તેમાં સિઝનનો કુલ વરસાદ 956 mm થયો છે। તેમનો ડેમનું જીટીએસ આર લેવલ છે એ 44.20 મીટરનો છે। ડેમમાં પાણીની ઊંડાઈ 12.96 મીટરની છે ફૂલ સપ્લાય લેવલે, અને ડેમ આજે 5 સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે, જેનો પ્રવાહ 140 ક્યુસેક જેટલો વહી રહ્યો છે અને હજુ વરસાદની શક્યતાઓ છે। એટલે ડેમના નીચાણવાળા તાલાલા તાલુકાના 11 ગામો, મેંદરડા તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વાત જૂનાગઢની કરીશું। જૂનાગઢ જિલ્લાના મેંદરડાનું મધુવંતી ડેમ છલકાયો છે। ભારે વરસાદ બાદ મધુવંતી ડેમ છલકાયો છે। મેંદરડા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે અતિ ઉપયોગી છે આ ડેમ। મધુવંતી ડેમનું પાણી આગળ ઘેડ પંથક તરફ જાય છે। ગીર વિસ્તારમાંથી પાણીની આવક આ ડેમમાં થાય છે અને આ ડેમ છલકાયો છે। મધુવંતી ડેમનું પાણી આગળ ઘેડ પંથક તરફ જાય છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનો મહત્વનો ડેમ અને મેંદરડાનો સૌથી મોટો ડેમ એટલે કે મધુવંતી ડેમના દ્રશ્યો છે। મધુવંતી ડેમમાં ભારે બાદ હાલ નવા નીર વહી ડેમ છલકાઈ ગયો છે। મેંદરડા પંથકના જે ખેડૂતો હોય છે તેને સિંચાઈ માટે આ અતિ મહત્વનો ડેમ માનવામાં આવે છે। પણ સાથે સાથે બીજી એક વાત એ પણ છે કે આ ડેમનું પાણી અહીંથી ઘેડમાં પણ જતું હોય છે, જેને લઈને ઘેડ પંથકની મુસીબતમાં પણ વધારો થશે એ પણ એક વાસ્તવિકતા છે। પ્રતિક પંડ્યા, મેંદરડા, એબીપી સ્મિતા।